આ ગેરકાયદેસર નોટિસ છે। હવે પંચાયતે 1987 ની અંદર આ લોકોને જે પ્લોટો ફાળવ્યા અને એ પ્લોટોની નોંધ પડી છે, તમે ચેક કરી? અરે તમે તો કશું ચેક નહીં કરતા ને ડાયરેક્ટ ગેરકાયદેસર બાંધકામની નોટિસો આપી દો છો ગરીબોને। આ તમારા ઉપર કેસ કરીશું। તમે લોકોને છેતરપિંડી કરી રહ્યા છો। આ નોંધ લઈ જજો અને ચેક કરજો, વાંચજો, 100 વાર વાંચજો। જો તમને લોકોને તો શું છે, મસ્તી છે, નોટિસ આપીને જતું રહેવાનું। કયો મકાન કયા સર્વે નંબરમાં છે એ કશું કરવાનું નહીં। સાહેબે કીધું એટલે આવી ગયા તમે તો, બરોબર છે? એટલે બીજી વાર હોમવર્ક કરીને આપજો ને તો હાઈકોર્ટ લઈ જઈશ તમને। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। આ વિશાલ શ્રીવાસ્તવ છે। વિશાલ શ્રીવાસ્તવ ચંદ્રકાંત શ્રીવાસ્તવના પુત્ર છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવ કોંગ્રેસના નેતા, વડોદરા મહાનગરપાલિકાના કાઉન્સિલર છે। વિશાલ શ્રીવાસ્તવને જે પણ કોઈ જાણે છે એમના માટે આજે આ નવાઈની વાત છે કે વિશાલ શ્રીવાસ્તવ આટલા બધા રોષે ભરાયા છે। વિશાલ શ્રીવાસ્તવ હંમેશા એક શાંત સ્વભાવના વ્યક્તિ છે। એ બોલે પણ તો બાજુમાં કોઈને સંભળાય નહીં એટલું ધીમી ગતિથી તે વાત કરે છે, પરંતુ આજે તેમનો પારો આટલો બધો હાઈ કેમ ગયો છે? કેમ આટલા બધા એ રોષે ભરાઈ ગયા છે? અને આ રોષે ભરાયેલા શ્રીવાસ્તવે નવી નગરી જે તરસાલી ખાતે આવેલી છે તેમના રહીશો માટે તેઓ અધિકારીઓથી ભીડી ગયા છે। આજે આ ઘટના બની છે। સમગ્ર ઘટના પર નજર કરીએ તો તરસાલી પાસે આવેલી ઇન્દ્રાનગરની જે વસાહત છે તેને આજે 7 દિવસની નોટિસ આપવા માટે વડોદરા મહાનગરપાલિકાનું ટાઉન પ્લાનિંગના અધિકારીઓ પહોંચ્યા હતા। કહેવાય છે કે આ તમામ જે મકાનો અહીંયા બાંધાયેલા છે તે ગેરકાયદેસર છે અને તેને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે। નોટિસ મળતાની સાથે ત્યાંના સ્થાનિકો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા હતા અને ચિંતાતુર નાગરિકો પહોંચ્યા હતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને મળવા। ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનર સાથે પણ આ બેઠક થઈ હતી અને મુલાકાત થઈ હતી, પરંતુ આજે જ્યારે અધિકારીઓ ત્યાં નોટિસ આપવા માટે પહોંચ્યા ત્યારે ત્યાં પહોંચી ગયા વિશાલ શ્રીવાસ્તવ। વિશાલ શ્રીવાસ્તવે આજે તેમના સ્વભાવના બિલકુલ વિપરીત કાર્ય કર્યું। બિલકુલ શાંત રહેનારા વિશાલ શ્રીવાસ્તવ આજે ખૂબ જ રોષે ભરાયા અને અધિકારીઓનો ઉઘાડો લઈ લીધો। કારણ કે અધિકારીઓ જે નોટિસ લઈને આવ્યા હતા તેમાં કોઈ પણ પ્રકારની ચોખવટ ના હતી, પરંતુ વિશાલ શ્રીવાસ્તવના હાથમાં જે કાગળ હતા તે ખૂબ જ મજબૂત હતા। તેમને ટેલિફોન પર જ ઉપલા અધિકારીને પણ ફોન લગાવ્યો અને તેમનો પણ ઉઘાડો લીધો। ઉપલા અધિકારી પાસે પણ ફોન પર વિશાલ શ્રીવાસ્તવ માટે કોઈ પણ જવાબ ન હતો અને તેમને તેમના અધિકારીઓને પાછા આવવાના આદેશ આપ્યા। સવાલ એ ઊભો થાય છે કે અધિકારીઓ આવી અડધી વિગતો લઈને કેમ પહોંચી જાય છે અને ગરીબ લોકોની સામે જ આ અધિકારીઓ આ પ્રકારે કામગીરી કેમ કરે છે? આવી જ કામગીરી જો કોઈ સક્ષમ વ્યક્તિ સામે કરી હોત તો આ અધિકારીઓ હાલ હાઈકોર્ટમાં હોત અને તેમની નોકરી પણ ખતરામાં પડી જાત। વિશાલ શ્રીવાસ્તવે પણ આ જ પ્રકારની ચીમકી આપી છે કે જો બીજી વખત આવું કંઈ કૃત્ય કર્યું તો અધિકારીઓને તેઓ હાઈકોર્ટ સુધી લઈ જશે અને તેમની નોકરી પણ ખાઈ જશે। વિશાલ શ્રીવાસ્તવનો આજે જે આ આક્રમક રૂપ જોવા મળ્યો છે એ એમના સ્વભાવના બિલકુલ વિપરીત છે। આટલો બધો રોષ, આટલો બધો ગુસ્સો વિશાલ શ્રીવાસ્તવને આજે કેમ આવ્યો આ પણ ખૂબ જ ચોંકાવનારી બાબત છે। વિશાલ શ્રીવાસ્તવ એ ચંદ્રકાંત શ્રીવાસ્તવના પુત્ર છે। એ આજે વડોદરાને ખબર પડી જશે, કેમ કે આવી જ આક્રમકતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઘણી વખત કોર્પોરેશનમાં બતાવી ચૂક્યા છે, પરંતુ આજે તો તેમના પુત્રે પણ પિતાથી પણ ચડિયાતું જનતા માટે ઊભા રહીને અધિકારીઓને તતડાયા છે। હવે આમાં અધિકારીઓની ભૂલ છે કે પછી નાગરિકોની ગેરસમજ તે તો ડોક્યુમેન્ટ જોઈને જ ખબર પડે, પરંતુ હાલની જે તસવીર છે કે જે રીતે વિશાલ શ્રીવાસ્તવ તેમને ખખડાઈ રહ્યા છે, અધિકારીઓ ચૂપચાપ સાંભળી રહ્યા છે, ઉપલા અધિકારીઓને ટેલિફોન પર પણ ખખડાવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક લાગે છે કે આ અધિકારીઓએ કે તો પૂરેપૂરું હોમવર્ક નથી કર્યું કે તો પછી અધિકારીઓ કોઈના ઈશારે આ કામ કરી રહ્યા છે। આની પાછળ પણ કોઈ હોઈ શકે છે, કેમ કે વાત જ્યારે જમીનની આવે ત્યારે અધિકારીઓને આગળ ધરીને ઘણા લોકો પોતાના પણ ઉલ્લુ સીધા કરી લેતા હોય છે। આ જમીન પર તો કોઈની નજર નથી ને, આ પણ સૌથી મોટો સવાલ છે। હવે તપાસ એ જ શરૂ થઈ ગઈ છે કે કોને આટલી બધી દિલચસ્પી આવી ગઈ છે, કોને ઇન્ટરેસ્ટ જાગ્યો છે કે અચાનક જ આ 4 સર્વે નંબર પર હવે નોટિસો આપવા માટે કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા, એ પણ વગર હોમવર્કે।
આજે તો તેઓ પાછા ફરી ગયા છે, પરંતુ આગળ હવે અધિકારીઓ શું કરશે તે પણ જોવાનું રહેશે।